નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં મોટો સુધારો આવશે કારણ કે કપાસની નિકાસ શરૂ કરી છે। તો હવે કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કપાસની ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ નીચા મળ્યા છે। જો કે વૈશ્વિક બજારમાં ભારતીય રૂ પ્રમાણમાં સસ્તું થયું હોવાથી નિકાસમાં વધારો નોંધાયો છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સિઝનના પ્રથમ 5 મહિના એટલે કે ઓક્ટોબર 2023થી માર્ચ 2024 સુધીમાં અંદાજે 18 લાખ ગાંસડીની નિકાસ થઈ છે। ગત વર્ષે આખી સિઝનમાં માંડ 14 લાખ ગાંસડીની નિકાસ થઈ હતી। ખેડૂતો માટે કપાસની સિઝન હાલ પૂર્ણ થવાના આરે છે। જો કે કપાસના વેપારિક સિઝન સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થાય છે। એપ્રિલ મહિના દરમિયાન કપાસના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિમણ સરેરાશ રૂપિયા 1400 થી 1530 રૂપિયાની સપાટી વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે। ન્યુયોર્ક કોટન વાયદામાં થયેલ ઘટાડાની અસર ભારતીય બજાર ઉપર પણ જોવા મળી છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધ્રોલ 1190 થી 1428, વિરમગામ 900 થી 1381, ધંધુકા 1220 થી 1470, સાવરકુંડલા 1251 થી 1481, જામજોધપુર 1300 થી 1511, ધારી 1175 થી 1351, બાબરા 1252 થી 1508, રાજકોટ 1300 થી 1568, હળવદ 1250 થી 1471, વાંકાનેર 975 થી 1051, અમરેલી 1017 થી 1518, કાલાવાડ 1100 થી 1470, ભાવનગર 1278 થી 1497, જસદણ 1350 થી 1505, જેતપુર 1001 થી 1487, ખાંભા 1270 થી 1500, સિદ્ધપુર 1300 થી 1535, ગોંડલ 1101 થી 1521, તળાજા 1133 થી 1456, જામનગર 1200 થી 1525, માણસા 1100 થી 1536, હારીજ 1360 થી 1487, અંજાર 1400 થી 1505, ડોળાસા 1280 થી 1400, વિજાપુર 1332 થી 1559, ઉનાવા 1200 થી 1541, મહુવા 1032 થી 1418, વિસનગર 1325 થી 1532, કડી 1251 થી 1500, પાટણ 1261 થી 1509, બોટાદ 1380 થી 1561। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।